અમદાવાદની અંદર હૃદય કંપાવનારી દુઃખદ ઘટના બની 242 યાત્રીઓને લઈ લંડન જઈ રહેલું પ્લેન ક્રેશ થયું। પ્લેનની અંદર સુરત જિલ્લાના પણ 3 લોકો હતા સવાર। પરિવારને હજુ સુધી કોઈ માહિતી નહીં। આજે અમદાવાદ શહેરની અંદર એક દુર્ભાગ્યપૂર્ણ હૃદય કંપાવનારી ઘટના બની। 242 યાત્રીઓને લઈ લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું એક વિમાન ટેક ઓફ થયાની માત્ર 5 મિનિટના સમયમાં ક્રેશ થઈ ગયું। વિમાનમાં સુરત જિલ્લાના 3 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં રહેતા અર્જુનસિંહ વાસદિયા તેમજ તેમના પત્ની દિવ્યા વાસદિયા પણ સવાર હતા। તેઓ લંડન ખાતે રહેતી તેમની દીકરી કૃપા ગોહિલને મળવા જઈ રહ્યા હતા। જ્યારે કામરેજ તાલુકાના ઉંભેડ ગામની વિભૂતિ અતુલ પટેલ પણ વિમાનમાં સવાર હતી। વિભૂતિ ફિઝિયોથેરાપિસ્ટનો લંડનમાં અભ્યાસ કરતી હતી અને સાથે અભ્યાસ કરતા હાર્દિક દેવરાજ અવાવિયા સાથે સગાઈ કરવા 10 દિવસ પહેલા જ આવી હતી। સગાઈ બાદ બંને આજે લંડન પરત ફરી રહ્યા હતા। દરમિયાન પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કોસંબા। આપનું નામ? મારું નામ ધનંજયસિંહ દિલીપસિંહ વાસંદિયા છે। જે આ ઘટના થઈ છે તેમાં મારા અંકલ ને આંટી, અંકલનું નામ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા છે। તે લોકો ત્યાં એમની પુત્રીને લંડન મળવા જઈ રહ્યા હતા અને આજે સવારે 4 વાગે નીકળ્યા ઘરેથી અને બપોરે 1 વાગ્યાનો અમદાવાદથી ફ્લાઇટ હતું એર ઇન્ડિયા। ક્યારે ખબર પડી? વિમાન જે ક્રેશ થયું તેની ખબર મને બપોરે 2 વાગે ખબર પડી। જે ભાઈ લોકો મૂકવા ગયેલા હતા એ પાડે? ના, તે લોકો છે, એ લોકો ત્યાં જ છે એમની સાથે। તો મેળા કઈ ખબર પડી કે અંકલ? ના, અંકલ આંટીનું કંઈ ન્યૂઝ હજુ આવ્યા નથી। મહેન્દ્રસિંહ ઉદયસિંહ વાસંદિયા, મારા નાના ભાઈ થાય અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા, એમના ઘરમાંથી દિવ્યાબેન ઉદયસિંહ વાસંદિયા, એ લોકો લંડન એમની દીકરીને મળવા જઈ રહ્યા હતા અને એ સવારના નીકળ્યા અને બપોરનું આ હતું ને મને આ ન્યૂઝ ટીવીના ન્યૂઝ દ્વારા ખબર પડી કે વિમાન ક્રેશ થયું છે। બીજી અંદરની કોઈ માહિતી અમને કોઈ તરફથી મળી નથી। હું એની રાહ જોઉં છું, એટલે મને માહિતી મળે તો હું આગળ મારે શું કરવું મને પણ સમજવું પડે। કે અમદાવાદ સિવિલ પર કોઈ છે તમારા પરિજન? ના, કોઈ નથી અમને। એટલે ભાઈને લોકો એમના બાબુને એ બધા ત્યાં છે, પણ ત્યાં એ લોકોને મુલાકાત કદાચ નહીં આપવા દેતા હોય તો એ લોકો દૂર હશે। હમણાં અહીંયાથી મારા 2 ભાઈઓ ને મારો છોકરોને એ લોકો ગયા છે માહિતી લેવા, પણ હજુ એ ત્યાં નીકળ્યા એટલે હજુ એ પહોંચ્યા છે કે એ મારા માટે પણ એક સવાલ છે અત્યારે।